बोलो श्री गोपीनाथ जी महाराजनी जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। भगवान श्री स्वामीनारायण स्वरूप श्री गोपीनाथ जी महाराज परम पावन सानिध्य में श्रीमद् भागवत जी नी दिव्य पवित्र कल्याणकारी कथाना वक्ता मारा मित्र स्नेही व्यास स्वरूप शास्त्री जी शांति स्वामी जी, गढ़पुर मंदिर कोठारी आदरणीय सद्गुरु लक्ष्मीनारायण स्वामी, पूज्य सद्गुरु विष्णु स्वामी, आदरणीय संप्रदायना प्रकांड वक्ता शास्त्री नारायणचरण स्वामी, स्नेही मित्र घनश्याम स्वामी वगैरह संतो, पार्षद रमेश भगत, विपुल भगत, चेरमेन श्री महुआ पधार्या छे आज विजय स्तंभनी रोपणी माटे, चेरमेन श्री पूज्य भानु स्वामी, सभा में उपस्थित यजमान श्री परम भक्त श्री त्रिभुवन भाई, मनसुख बापा, रति भाई, तुलसी भाई, किशोर भाई, अर्जन भगत छे, अमारी साथे भक्त प्रियांग भाई आया छे। सौ श्रीजी महाराज ना लाडीला भक्तो सौने मारा भाव थी जय स्वामीनारायण। गई काले सवार में धर्म धुरंधर आचार्य महाराज साथे वड़ताल ऑफिस में बैठो तो ने परिवारनी भावना विषे बधी वातो थई। महाराज श्री एना आगला दिवसे पधार्या था। परिवारे एना जीवननु जे भाथू बांधी लीधुं छे एनी बधी वात आचार्य महाराज एमना अनुभवनी करता था। भगवानना नारायणचरण शास्त्रीजीए कीधुं एम भगवानना मोटा संत साथे जे एक वास्तविक हेत हतुं यार सेंस खबर नहीं कि पूर्व जन्मनु लेण देण हशे। सद्गुरु पुराणी स्वामीनो अपार अमाप प्रेम जे आ परिवार ने मळ्यो, पोते शुद्ध वैष्णव परिवार मांथी आवे अने स्वामीनारायण भगवान ने आश्रय एक संतना द्वारा आवे, ए पण आखो परिवार आवे। એટલું ખરું પાછું મંદિર બનાવે, મંદિર બનાવી એનું સુચારુ સંચાલન કરે અને ગુરુના પરિવારના હેતવાળા સંતોના અંતરના આશીર્વાદ મેળવે। યાદ કરું माधव प्रसाद पुराणी स्वामी ए वर्षों सुधी जगत प्रकाश स्वामीनी साथे रही अने घणा वर्षों सुधी पुराणी दादाए एमनी साथे भोग आप्यो। पूज्य मारा अति स्नेही जगदीश स्वामी ने याद करूं। स्वामीए छेल्ला 20 वर्ष 25 वर्ष में मारो एक महीनो एवो नहीं गयो होय के दिवस में अरे महीना में मने 3 फोन ना कर्या होय। संजोगो बधा सानुकूल प्रतिकूल बधा बहु जात जातना अमे जोया। जगदीश स्वामीनो जे निर्दोष प्रेम हतो अने माधव शास्त्री
પરંતુ શાંતિ સ્વામીએ, જગત સ્વરૂપ સ્વામી પણ ખરા, પણ શાંતિ સ્વામીએ જે ગુરુનો પ્રેમ લીધો, ગુરુના જે આશીર્વાદ લીધા, આજે જે બોલતા હતા ત્યારે મને કેટલાક દ્રશ્યો, અમે બધા તો બહુ નાના, હું લગભગ 14 વર્ષની ઉંમરથી પૂજ્ય પુરાણી સ્વામીના આશ્રમમાં ભણ્યો, 14, 15, 16, 17, 18, 19, 20. તો સ્વામીની જેમ આપણે શ્રીજી મહારાજની જેમ દૈનિક જેમ ચેષ્ટા આપણને યાદ આવે એમ હું સ્વામીનું અહીંયા બેઠો બેઠો સ્મરણ કરતો હતો. પ્રથમ શેરીને રે ચરણે શીશ નમાવું એમ કરીને આપણે જે વાત કરી, અમે સ્વામીને બહુ જ નજીકથી જોયા છે. સ્વામીને જમતા જોયા, સ્વામીને ખીજાતા જોયા, અમને ખીજાઈને ક્યારેક પાટું મારતા જોયા, ક્યારેક સ્વામીને ગરમ એવા થતા જોયા, સ્વામીને દિવ્ય ભાવે ભગવાનમાં ઓતપ્રોત થઈને અદ્ભુત અલૌકિક અકલ્પનીય કથા કરતા જોયા. સ્વામીને હાથમાં લીંબુ હોય, આંખે બંને આંખે સ્વામી સતત લીંબુને અડાડતા જોયા. સ્વામીને સવારમાં અમે વહેલા પૂજા કરીને તરત દંડવટ કરવા જઈએ ત્યારનું શ્રીજી મહારાજનું જેવું સ્મિત હોય એવું જગત પ્રકાશ સ્વામી ગુરુનું સુંદર મજાનું એ મુખ, એમની છાતીમાં સરસ મજાનું અદ્ભુત મોટું લાખું, આ બધા હું બેઠા બેઠા સ્મરણ કરતો હતો. મને લાગે છે કે સંપ્રદાયના 100 વર્ષના ઇતિહાસમાં એવા કોઈ મહાપુરુષ, એવા કોઈ કથાકાર થાય તો થાય, થાય નહીં, એ બને જ નહીં, એ થાય જ નહીં, શક્ય જ નથી. તો ગોપીનાથજી મહારાજના સમય ગયા. એવા સંતોનો યોગ ત્રિભુવનભાઈ તમને થયો. સાધુનો યોગ થવો, એ સ્વામીએ કીધું મોક્ષ દ્વારમ અપાવૃતમ, તમારું મોક્ષનું દ્વાર આ ખુલી ગયું. સારૂપ કથા પણ એવી જ સ્વામીની યાદ આવે એવી શાંતિ સ્વામી કરે છે. મને બહુ ઈચ્છા હતી સ્વામી થોડું વડતાલના ઉત્સવમાં રોકાઈને એકાદ વખત એમનું સારું પ્રવચન 15 મિનિટનું થાય, પણ સમયને બધો મોટો ઉત્સવ ના થઈ શક્યું. પણ એક્ઝેક્ટ જગત પ્રકાશ સ્વામીનો બધો સંકલ્પ શાંતિ સ્વામી પૂરો કરી રહ્યા છે. હોસ્પિટલનું કામ હોય, મંદિરોનું કામ હોય, મંડળ પણ સારું ડેવલપ કર્યું, એટલે દીવા પાછળ મોટી મશાલ તૈયાર થઈ, એનો આપણને બધાને બહુ આનંદ છે. ને આમ પરિવારે સમર્પણ કર્યું છે. મારે બહુ કંઈ પિષ્ટ પેશન નથી કરવું, પણ બધાને જ્યારે જોઈએ ત્યારે ઘરમાં બધાને ત્યાં લાઇબ્રેરી છે શાસ્ત્રી, મેં માર્કિંગ કર્યું, બધાને ત્યાં સ્વામીએ જે શાસ્ત્રોનો સાર કાઢ્યો એ બધા શાસ્ત્રોના સારની લાઇબ્રેરી. ડૉક્ટર કિશોરભાઈને ત્યાં ગયો, સાહેબને ત્યાં અલ્ટુનો, તો સાહેબને ત્યાં બધી લાઇબ્રેરી. બધા સ્વામી સાથે જોડાયા તો ખાલી ભાવાત્મક સત્સંગ ના થયો, જ્ઞાની સત્સંગ થયો, સમજણવાળો સત્સંગ થયો, નિર્માનીપણાનો સત્સંગ થયો. કેટલાકને કડક પણ દેખાય, પણ હવે એ તો કરવું તો પડે ને. હવે વ્યવહાર ચલાવવાનો એટલે ભાઈ એનસી શાસ્ત્રીજી, કેટલાકને મનસુખ બાપા, રતિ બાપા, ત્રિભુવનભાઈ કડક દેખાયો. અમેરિકાના અનુભવમાંથી પસાર થવું ને એટલે ખબર પડે. હવે તો કાઠિયાવાડનું પાણી છે એટલે એ ત્યાં બી દેખાય. પણ એમણે જે ગઢડાની નિષ્ઠા રાખી, ગોપીનાથજી મહારાજને જે એક સંતના વચ્ચને પધરાવ્યા, ભગવાનને ત્યાં પધરાવ્યા, અને જીવનનું જે ભાથું બાંધવું જોઈએ આખા પરિવારે બાંધી લીધું. જીવ મંદિર સાથે જડી દીધો છે. મંદિરમાં કંઈ પણ હોય, મારે બધું બોલાવ્યું હશે મને લાગે છે અહીંયા મનસુખ બાપા માટે, તો બધી નાનામાં નાની વાત હોય, લાઇટ ચાલુ કરવાથી બારી બંધ કરવા માટે, હે એ બધું એમ એવરીથિંગ પર એને ઘરની ચિંતા નહીં, મંદિરની ચિંતા, એમાં બધું આવી ગયું. જેમ આપણને આપણી ઓડિયોની ચિંતા ને એમ એને ચિંતા. મહારાજને પ્રાર્થના કરું, ખરા અંતરથી પ્રાર્થના કરું. એક તો ત્રિભુવનભાઈએ આજે પારાયણ કરાવી એ બહુ ભાવથી કરાવી છે. જેનો જેવો ભાવ એવું શ્રીમદ ભાગવતજી ફળ આપતા હોય છે, કારણ તો ભગવાન છે. એમાં ગોપીનાથજી મહારાજ આગળ થાય છે એટલે એમાં કંઈ કહેવાનું નથી. પૂર્વજોના સ્મરણાર્થે આ થાય છે. અનેક પરિવારોની એમાં સ્મૃતિ પણ છે.
સાથે સાથે બીજું કંઈ નહીં, આ પરિવારમાં અખંડ સત્સંગ રહે એવી ગોપીનાથજી મહારાજ કૃપા કરે. સત્સંગ છે ને ઇમ્પોર્ટન્ટ છે. શાંતિ સ્વામી સાથેનો પ્રેમ, એમની સાથે એમની પછીનો પેઢીનો પ્રેમ, એમાં ફેરફાર ના થાય. અમારે ત્યાં અજમેરા શેઠ આવે ને, તો શેઠ 40 વર્ષથી આવે, 40-50 વર્ષ થયા. તો અપ્સ ડાઉન સંપ્રદાયના સત્સંગના રૂમના પૂનમોના કેટલા બધા હોય, ક્યારેક ભીડો હોય ને ક્યારેક ના પણ હોય. તો શેઠને બધા ઘણા બધા પ્રસંગોએ કોઈએ કીધું, એક શેઠ ત્યાં બહુ ભીડો છે, આમ ઉતરજો ને, તો કે ના, ખીટી તો ત્યાં જ ભેરવવાની. એમ જગત પ્રકાશ સ્વામીનો જે સત્સંગ તમારો આપેલો છે આ પરિવાર આખામાં, હજુ જમાઈઓ હવે પછીના બધા જોડાય, આ શાંતિ સ્વામીને ક્યારેય પણ સ્વપ્નમાં પણ ભૂલતા નહીં તમે, એના ચેલાને પણ ભૂલતા નહીં. એ જે તમને પ્રેમ આપશે ને બીજે નહીં મળે. કેટલાક પરિવારો આ સત્સંગના છે, હમણાં જ મેં ભાનુ સ્વામીને હું કહીને આવ્યો, મોટા પરિવારો છે જે હવના એ કોઈ ના દે, સરકારી બસ જેવું થઈ જાય. પછી ખ્યાલ આવ્યો? અત્યારે આટલું પણ જે શોભે છે ને એ ડ્યુ ટુ આ સંતો સાથેનું તમારું જોડાણ છે, એના ચરણની રજ લઈને તમે માથે ચડાવી છે ને, એનું આ પરિણામ છે. મહારાજને પ્રાર્થના કરું, તમારા પરિવારમાં અખંડ પેઢીઓની પેઢીઓ સુધી આપણા મૂળ ગોપીનાથજી મહારાજનો સત્સંગ રહે, આપણી વડતાલ ગાદીનો સત્સંગ રહે. સત્સંગનો પક્ષ રાખો, સમજણપૂર્વક રાખો છે એવો કાયમ રાખજો. શ્રીમદ ભાગવતજી જીવનમાં આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચાડવાનું સૌથી શ્રેષ્ઠ આ કળિયુગમાં સાધન છે, મોક્ષ મેળવવાનું સાધન છે. જે અર્થે તમે પારાયણ કરી, ભગવાન તમારા બધા સંકલ્પો પૂરા કરે, તમારા બધા પરિવારમાં જે સંપ છે એ અખંડ સંપ રાખે અને સત્સંગ રાખે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ભાવથી મારા આખા પરિવારને અને સાંભળનારાઓને બધાને જય સ્વામિનારાયણ.